ગરમીની સિઝન આવતા જ કેરીની ડિમાન્ડ પણ ખૂબ વધી જાય છે. હવે જેમ જેમ ગરમી વધી રહી છે તેમ કેરીની માંગ પણ વધી રહી છે. તમે હાફૂસ, અલ્ફાન્સો, લંગડા, દશેરી કેરી તો ખૂબ ખાધી હશે, પરંતુ શું તમે ક્યારે જાંબલી રંગની કેરી ખાધી છે? જી હા, જાંબલી, જેનો ભાવ ભલભલાનું દિમાગ હલાવી નાખશે. આજે આપણે જે કેરી વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે મિયાઝાકી કેરી, અને હાલમાં તેની કિંમત બજારમાં ₹2,70,000 પ્રતિ કિલો છે. આ ભાવ સાંભળીને તમે વિચારતા હશો કે આટલી મોંઘી કેરી કોઈ કેવી રીતે ખાઈ શકે? તો ચાલો તમને જણાવીએ કે આ કેરી કેવી રીતે ઉગાડવામાં આવી છે. મિયાઝાકી કેરી મુખ્યત્વે જાપાનના મિયાઝાકી શહેરમાં ઉગાડવામાં આવે છે. મિયાઝાકી શહેર જાપાનના દક્ષિણ ભાગમાં આવેલું છે અને તે તેના ગરમ અને સૂર્યપ્રકાશ વાળા વાતાવરણ માટે જાણીતું છે. અહીંની આબોહવા આ કેરી માટે એકદમ અનુકૂળ છે, તેથી જ તે મુખ્યત્વે અહીં ઉગાડવામાં આવે છે. અહીં તેને સૂર્યનું ઈંડું પણ કહેવામાં આવે છે, કારણ કે તે તેજસ્વી સૂર્યપ્રકાશમાં પાકે છે અને હળવા વરસાદમાં જાંબલી થઈ જાય છે. આ કેરી અહીં એપ્રિલ થી ઓગસ્ટ વચ્ચે જ ઉગે છે. આ કેરીની વિશેષતા વિશે જો વાત કરીએ તો તેનું વજન લગભગ 350 ગ્રામ છે અને તેમાં 15% થી વધુ ખાંડ હોય છે. આ કેરી ખૂબ જ ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. ઝાડ પર ફળ આવ્યા બાદ એક ફળને જાળીદાર કાપડથી બાંધવામાં આવે છે, જેના કારણે તેનો રંગ બદલાય છે. મિયાઝાકી કેરીની ખેતી કરવાની રીત સરળ નથી. આ કેરીની ખેતી કરવામાં વિશેષ દેખભાળની જરૂર પડે છે. સાથે જ આ કેરી ખૂબ જ ઓછી માત્રામાં પાકે છે, જેથી તેની ડિમાન્ડ ખૂબ વધુ રહે છે. એક્સપર્ટ્સનું માનીએ તો મિયાઝાકી કેરીની અંદર વિટામિન્સ એ ખૂબ જ સારી માત્રામાં હોય છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી નો સારો સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ભારત એ એક એવો દેશ છે જ્યાં તમને દરેક પ્રકારની આબોહવા જોવા મળશે, એટલા માટે તમે ભારતના અમુક ભાગમાં વિશ્વનો કોઈ પણ પાક ઉગાડી શકો છો. જો કે મિયાઝાકીનો મામલો જરા અલગ છે, પરંતુ તેમ છતાં પણ ભારતીય લોકોએ ભારતમાં મિયાઝાકી કેરી ઉગાડીને અજાયબી કરી બતાવી છે. એક અહેવાલ પર જો નજર નાખીએ તો આ કેરી ઝારખંડમાં પણ ઉગાડવામાં આવી છે, તેમજ આ કેરીનો પાક જૂનાગઢમાં પણ લેવામાં આવ્યો છે.